તારીખ 12 એપ્રિલ બપોરે 1:30 વાગ્યાના સુમારે વોર્ડ નંબર 4માં આવેલા ઐતિહાસિક ટેકરા પરથી મોટરસાઇકલ સવાર દંપતી પસાર થતા હતા અને સરદાર ભીલાડવાળા તરફ જતા ટેકરા ઉતરતા બાઇક ટેકરા પર લગાવેલી ડ્રેનેજની જાળીના કારણે ગાડી ઉછળીને પાછળ બેઠેલા મોટરસાઇકલ સવારના પત્ની ઉછળીને પડી જતાં તેમને માથાના ભાગે ઈજા પહોંચી હતી. સ્થળ પરથી પસાર થતા મેહુલ શાહ, દિનેશ ભરતિયા તથા મોહમ્મદ ખેતી તથા ચંદુભાઈ રિક્ષાવાળા જેઓ ઇજાગ્રસ્ત બહેનની તાત્કાલિક ચંદુભાઈની રિક્ષામાં રેફરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત બેનને માથાના ભાગે 5 ટાંકા આવ્યા. આવો ટેકરો તોડવા માટેની નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જાતનું નિરાકરણ હજુ સુધી આવેલ નથી. તો હમણાં વોર્ડ નંબર 4ના ચૂંટાયેલ શાસક પક્ષના કોર્પોરેટરે મતદારોને આપેલ આ ટેકરો હટાવવો કે પછી એનું નિરાકરણ લાવવાનું વચન આપેલ હતું તેનું શું, કે હજુ આવા વધારે અકસ્માતોની રાહ જોયા પછી આનું નિરાકરણ લાવશે? બ્યુરો રિપોર્ટ, સત્ય ડે ન્યૂઝ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્ય ડે ગુજરાત. સમગ્ર ગુજરાતમાં અથવા વલસાડ જિલ્લામાં કે પારડીમાં કોઈપણ જાતની ન્યૂઝ, કોઈને પણ પડતી તકલીફ, કોઈપણ માહિતી એવી જે ન્યૂઝમાં આપવાથી સમાજનું ભલું થઈ શકે તો ચોક્કસ અમારો સંપર્ક કરો. એક દિવસ પહેલાં અમને એક માહિતી મળી કે પારડી નગરમાં એક 8મી અજાયબી છે, એક ઐતિહાસિક પુલ છે. તો હાલ જે પુલ પર હું ઊભો છું એ પારડીના રાણા સ્ટ્રીટ વિસ્તારમાં આ પુલ આવેલો છે, જ્યાં એક દિવસ પહેલાં એક બનાવ બન્યો છે કે એક માતાશ્રી જેમની ઉંમર લગભગ 50 વર્ષની હતી, તેઓ અહીંયાથી સ્લીપ ખાઈને આ પુલના કારણે પડ્યા છે. આંખો દેખેલો હાલ જે લોકોએ એ જોયો હતો અને જે લોકોએ સોશિયલ મીડિયા પર એ માહિતી મૂકી હતી તે મિત્રોને આપણે અહીંયા મળ્યા છીએ. એમની પાસે જઈને જાણીશું કે શું બન્યું હતું અને આ બાબતે એ લોકો શું ઈચ્છે છે કે સરકાર એ બાબતે શું કરે. એ દિવસે એ માતાશ્રીને જેઓએ મદદ કરી હતી અને જેઓ આ વિસ્તારના સ્થાનિક છે તથા આ વિસ્તારમાં જેઓ દુકાન ધરાવે છે તેવા અમુક મિત્રો સાથે હાલ આપણે અહીંયા ઊભા છીએ. ચર્ચા કરીશું મેહુલભાઈ શાહ સાથે, જેઓ આ જ વિસ્તારના સ્થાનિક છે અને તે દિવસે આ સેવા કાર્યમાં તેઓ મદદરૂપ થયા હતા અને તેઓએ જ આ પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી હતી, જેના થકી અમને માહિતી મળી છે. તો જાણીશું મેહુલભાઈ શાહ સાથે કે એ દિવસ થયું શું હતું અને થવાનું કારણ શું છે. મેહુલભાઈ નમસ્કાર. નમસ્કાર. માહિતી આપશો તે દિવસ બનાવ શું બન્યો હતો અને એ બનાવ જે બન્યો છે, હું પણ આ જ નગરનો નિવાસી છું એટલે મને પણ થોડી ઘણી માહિતી છે, પણ હું આપના મુખેથી જાણવા ઈચ્છીશ કે એનું કારણ શું, એ બનાવ બન્યાનું, ને શું એક બનાવ પહેલી વખત બન્યો છે કે એવા બનાવ અવારનવાર બન્યા જ કરે છે? પ્રતિકભાઈ, પહેલે તો તમે મારી પોસ્ટ જોઈને આ કવરેજ લેવા આવ્યા ને લોકોને ઉજાગર કર્યા એ બદલ તમારો આભાર માનું છું. એ દિવસે જે પરિસ્થિતિ થઈ કે એ કાકા અહીંયાથી બાઇક પર આવતા હતા બેન સાથે, અને આ જાળી પર ગાડી એકદમ ઉછળીને આગળ આવી ને બેન પાછળથી પડી ગયા. પડીને એમના માથાના ભાગે ઈજા થઈ હતી. પહેલે તો ખબર ના પડી, પણ પછી અમે ઈજા જોઈ તો એમને લોહી નીકળતું હતું. ને આવા બનાવ તો અવનવાર પડે છે. આ જે રસ્તા બન્યા છે, રસ્તા પણ એવા બન્યા છે જેની ઉપર એ લોકોએ પેલું કેમિકલ નાખ્યું છે, જેને કારણે જરા પણ પાણી હોય છે તો ગાડીઓ સ્લીપ થઈ જાય છે. એટલે આવી આ કેટલા વર્ષથી, આજે લગભગ 10 વર્ષથી આ સમસ્યા છે કે ગાડીઓ કેટલી પડી જાય છે. ગાડી ઉછળવાને કારણે ગાડીઓને નુકસાન પણ થાય છે, પણ ખબર નહીં નગરપાલિકા એ બાબતે શું કરવા માગે છે નથી ખબર પડતી. આ બાબતે નાગરિકો થકી અથવા તમારા થકી અથવા આપણા જાણીતા કોઈ રાજનેતા મિત્ર થકી પાલિકામાં કે કોઈ પણ જગ્યાએ આવી કોઈ અરજી કરવામાં આવી છે આના નિકાલ બાબતની? આ બાબતની રજૂઆત આગળ પણ વોર્ડ નંબર 4ના જ કોર્પોરેટર બિપિનભાઈ, જે વિરોધ પક્ષમાં હતા, એમને ઘણીવાર લેખિત રજૂઆત પણ કરી છે ને સોશિયલ મીડિયા થકી તો આ બાબતેની ઘણી રજૂઆતો થઈ છે, પણ એ રજૂઆતોનો હજુ સુધી કોઈ નિકાલ નથી. એનું કારણ આપના મુજબ શું હશે? નિકાલ નહીં આવવાનું શું કારણ હોઈ શકે? હવે એ તો કંઈ કહી નહીં શકાય કે આ શું છે, કેમ કે આમ જોવા જઈએ તો આ જે ધક્કો બન્યો છે એ નગરપાલિકા ફંડનો નથી, એ ધારાસભ્ય ફંડનો છે. એટલે હવે એનો નિકાલ કોણ લાવશે? એ નગરપાલિકા લાવશે. ફંડ એટલે પૈસા ધારાસભ્ય ફંડમાંથી આવ્યા છે. બનાવ્યું તો પાલિકાએ જ હશે ને? બનાવ્યું તો પાલિકાએ જ છે, પણ પૈસા ધારાસભ્ય ફંડમાંથી આવે તો એની પરમિશન ધારાસભ્ય પાસે લેવાની રહેશે કે શું એ નથી ખબર. પણ આનો નિકાલ ના થશે તો હજુ તો કેટલા સદનસીબ એ દિવસે એ બેન કદાચ જતા ના રહ્યા, એ આપણું નસીબ છે કે એનો દોષ પાલિકાએ વેઠવો પડત કે એમની એક બેદરકારીને લીધે કોઈ માણસની જાનહાનિ થઈ, પણ એ દિવસે જાનહાનિ નહીં થઈ, એ નસીબ છે. આપણી સાથે આ જ નગરના સ્થાનિક છે અને પબ્લિકલી જાણીતા આપણા જ મિત્ર છે કપિલભાઈ હળપતિ. કપિલભાઈ, આપ ખૂબ જ એક્ટિવ હો છો સોશિયલ મીડિયા પર, સમાજ સેવા વગેરે કાર્યોમાં આપણે ઘણી વખત સાથે પણ હોઈએ છીએ. મને માહિતી છે કે તમને ગ્રાઉન્ડ લેવલની અમુક માહિતી હોય છે. આ પુલની જ્યાં સુધી વાત કરીએ કે
તમારા કે મારા કે કોઈના પણ ધ્યાનમાં આપણા જેવા નગરમાં આટલી હાઇટનો કોઈ પુલ આપણે કશે જોયો નથી, અથવા હોય તો બી એનો એક એવી રીતના બનાવવામાં આવે કે ઉપર ચડતા કે નીચે ઉતરતા કોઈ જાતની આવી તકલીફ ના થાય. ને જ્યાં સુધી મને પણ માહિતી છે, આ પહેલો બનાવતો નથી જ. આ માતાશ્રીને લાગ્યું ને વાત ઉછળીને આપણે અહીંયા આવ્યા એ વાત અલગ છે. આનો નિકાલ શું આવવો જોઈએ અને આ બાબતે આપણે કોને શું કહી શકીએ અત્યારે તમારા મુજબ? આપનો ખૂબ ખૂબ આભાર સત્યડેના મારફતે આપે જે આ સંવેદનશીલ માહિતી નગરજનો તેમજ સ્થાનિક વહીવટી તંત્રોને જાણ માટે જે પ્રયાસ કરી રહ્યા છો એ ઘણો સરાહનીય છે. મારું માનવું છે આ જ્યારે આ નિર્માણ કાર્ય ચાલુ હતું ત્યારની જે લોકલ બોડીએ પણ ધ્યાન ન રાખ્યું અને સ્થાનિકોને પણ મને તો એમાં બેદરકારી સ્પષ્ટ દેખાય છે કે આ જ્યારે નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે તેમને ચોક્કસ વિરોધ કરવો જોઈતો હતો. કેમ કે આ પુલ એ ગામનું સમસ્યાનું મૂળ કેન્દ્ર બની રહ્યો છે. તમે જોઈ શકો છો આ પુલને જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે એને ડીપમાં ખોદીને આ નાળા ઉપર કામકાજ કરવાનું હતું. તેની જગ્યાએ ઉપરથી ઉપર એનું બાંધકામ કરીને આ પુલનું નિર્માણ કરી દેવામાં આવ્યું. આ પુલ નથી પણ આ લોકોને છાસવારે અકસ્માતનું કેન્દ્ર બની ગયો છે અને આ પુલ ન કહેવાય, આ લોકોને ઉપર પહોંચાડવા માટેનો માધ્યમ બની ગયો છે. તમે તેનાથી ગટરની સમસ્યા, પાણીની સમસ્યા એક ચોક્કસ લોકોને ફાયદો કરાવવા માટે બનાવેલું આ નિર્માણ કાર્ય છે. આ ગામના લોકોને શારીરિક, માનસિક અને ઈજારો પહોંચાડી રહ્યો છે, પણ પારડીનગરના માટે સિવિલ સમાન પુરવાર થઈ રહ્યો છું. હું એવું ઈચ્છું છું કે અત્યારે જે નવી બોડી આવી છે આ સંવેદનશીલ બાબતો પર ધ્યાન રાખીએ અને આ પુલનું કાયમી એવું નિરાકરણ લાવે કે આ વિસ્તાર તેમજ સમગ્ર નગરનો મુખ્ય માર્ગ વળી સમગ્ર નગરના લોકોના સુખ માટે એક સારો એવો સરાહનીય પ્રયત્ન કરીને આનું નિરાકરણ કરવું જોઈએ. તો મિત્રો, આ હતા મેહુલભાઈ શાહ અને કપિલભાઈ હળપતિ, જેઓ પાસે આપણે ગત એક દિવસ પહેલાં જે બનાવ બન્યો હતો આ પુલ આગળ, જેને કોઈ ઐતિહાસિક પુલ પણ કહે છે તો કોઈ પારડીનગરની 8મી અજાયબી પણ કહે છે. વ્યંગ છે, પરંતુ એમાં એક દુઃખ છે જે લોકો જાહેર કરે છે, સોશિયલ મીડિયા હોય અથવા તો પેપર હોય અથવા ન્યૂઝ ચેનલો, જેમાં કે ભાઈ કોઈક સાંભળે ને કોઈક નિરાકરણ લાવે. તો સીઓ સાહેબને અથવા પારડી નગરપાલિકામાં જે પણ હાલ નવા સભ્યો ચૂંટાયા છે તે લોકોને એક અરજી છે, અમારી એક રિક્વેસ્ટ છે આ માધ્યમ થકી કે તમે પ્લીઝ પ્રયત્ન કરીને આના માટે કંઈ ને કંઈ નિરાકરણ લાવો, અથવા તો ફરીથી અમારા જેવો કોઈ આવશે આવી માહિતી ફરીથી મૂકશે. અમારી આશા એટલી જ છે કે આનું કંઈ નિરાકરણ આવે. મેહુલભાઈ, કપિલભાઈ, મિત્રો, આપ સૌનો આભાર, તમે માહિતી આપી. બીજી વખત આવી કોઈ પણ જરૂરિયાત નગર માટે કે વલસાડ માટે હોય કે સમગ્ર ગુજરાત માટે હોય કે આ માહિતી મૂકવાથી મીડિયામાં લોકોનું ભલું થઈ શકે તો પ્લીઝ અમને જાણ કરજો. આભાર મિત્રો. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.